હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ શ્રી એસ.એચ. ગાર્ડી કોમર્સ કોલેજ. હું છું શીતલ શાહ, બીકોમ સેમ 3 ફાઇનાન્સ અકાઉન્ટ યુનિટ 1 મૂડી પડતર, જેમાં સૌપ્રથમ આપણે દેવાની પડતર શોધતા શીખ્યા કે જેમાં ડિબેન્ચર પરત કરવાના હોય અને પરત ન કરવાના હોય એ બે પદ્ધતિ જોઈ. હવે આજે આપણે પ્રેફરન્સ શેરની મૂડી પડતર શીખવાના છીએ. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરશો કે જેથી તમને મારા આવનાર વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. લેટ્સ સ્ટાર્ટ. પ્રેફરન્સ શેરની મૂડી પડતર શોધવા માટે પણ તમારે બે પદ્ધતિ યાદ રાખવાની છે, જેમાં પ્રથમ પદ્ધતિ પ્રેફરન્સ શેર પરત ન કરવાના હોય ત્યારે. તો આપણે એ પદ્ધતિનું સૂત્ર લખીએ. પ્રેફરન્સ શેર પરત ન કરવાના હોય, જે રીતે ડિબેન્ચર પરત ન કરવાના હોય અને પરત કરવાના હોય એમ બે પદ્ધતિ જોઈ, તેવી જ રીતે પ્રેફરન્સ શેર પણ પરત ન કરવાના હોય અને પરત કરવાના હોય. આ રીતે બે મેથડ છે, જેની માટે સૂત્ર છે કેપી બરાબર, જ્યાં કે ડી હતો ત્યાં હવે પ્રેફરન્સ શેરનો પી થઈ જશે. કેપી બરાબર આરની બદલે ડી, ડિવિડન્ડ ચૂકવવાનું હોય એટલા માટે ડી આવે, ડી અપોન પી ગુણ્યા 100, જ્યાં કેપી બરાબર પ્રેફરન્સ શેરની મૂડી પડતર, ડી એટલે ડિવિડન્ડની રકમ, જે રીતે આર એટલે વ્યાજની રકમ હતી એવી રીતે ડી એટલે ડિવિડન્ડની રકમ આવશે. અને પી એટલે પ્રાપ્ય રકમ, જે રીતે આપણે ડિબેન્ચરમાં પણ પી પ્રાપ્ય રકમ હતું તે રીતે અહીંયા પણ પી એટલે પ્રાપ્ય રકમ થશે. હવે પ્રેફરન્સ શેર પરત ન કરવાના હોય ત્યારે આ સૂત્ર લેવાનું છે, પણ જો પ્રેફરન્સ શેર પરત કરવાના હોય તો બીજી મેથડ થઈ જશે. તો અહીંયા આપણે લખીએ પ્રેફરન્સ શેર પરત કરવાના હોય ત્યારે. હવે પ્રેફરન્સ શેર પરત કરવાના છે તો તમારું સૂત્ર ચેન્જ થઈ જશે. તો અહીંયા સૂત્ર આવશે કે પી બરાબર ડી, જ્યાં આર હતો ત્યાં આપણે ડી લેવાનું, ડી પ્લસ 1/n ઇન્ટુ એફ માઇનસ પી છેદમાં 1/2 ઇન્ટુ એફ પ્લસ પી ગુણ્યા 100. અહીંયા તમે જો ધ્યાનથી જોયું હોય તો આપણે કરવેરા બાદની પડતર માટે 1 - ટી કર્યું નથી. ડિબેન્ચરની અંદર તમારે માનો કે ડિબેન્ચર પરત ન કરવાના હોય તો એની અંદર આપણે બે મેથડ જોઈ, કરવેરા પહેલાં, કરવેરા બાદ. એ રીતે પરત કરવાના હોય ત્યારે પણ બે મેથડ છે, કરવેરા પહેલાં અને કરવેરા બાદ. પરંતુ પ્રેફરન્સ શેર માટે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે જો કરવેરા આપવામાં આવ્યા હોય તો પણ કરવેરા બાદની પડતર શોધાતી નથી. આ ખાસ યાદ રાખજો, પ્રેફરન્સ શેરમાં કરવેરા બાદની પડતર શોધવાની નહીં. પ્રેફરન્સ શેર માટે ડિવિડન્ડની ગણતરી વખતે કરવેરા બાદ મળતા ન હોવાથી અહીંયા કરવેરા બાદની પડતર શોધાતી નથી. તો એની નોંધ અહીંયા નીચે લખું છું, એ તમે બુકમાં પણ નોંધ કરી લેજો. પ્રેફરન્સ શેરની મૂડી પડતર શોધતી વખતે
કરવેરા બાદની મૂડી પડતર શોધવામાં આવતી નથી. પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ ચૂકવતી વખતે કરવેરા બાદ મળતા ન હોવાથી આપણે અહીંયા કરવેરા બાદની મૂડી પડતર શોધતા નથી. ડિબેન્ચર વખતે શોધવામાં આવે છે પણ પ્રેફરન્સ શેરમાં શોધવામાં આવતી નથી. તો ચાલો આપણે એનો એક દાખલો લઈ લઈએ. પ્રેફરન્સ શેરની મૂડી પડતર શોધવા માટે તમે કરવેરા બાદની પડતર શોધવાની એ ધ્યાનમાં રાખશો જેથી તમારે ભૂલ પડશે નહીં. નવેમ્બર ડિસેમ્બર 2014ના પેપરનો દાખલો છે. 2014 નવેમ્બર ડિસેમ્બર. દાખલો પહેલો. હેમા લિમિટેડ ₹100નો એક એવા 10% પરત ન કરવાના પ્રેફરન્સ શેર બહાર પાડે છે. જો બહાર પાડવાનો ખર્ચ 6% હોય તો પ્રેફરન્સ શેરની મૂડી પડતર શોધો. આ કઈ પદ્ધતિ છે? તો અહીંયા લખ્યું છે પરત ન કરવાના. તો આપણે અહીંયા ઉપર પદ્ધતિનું હેડિંગ આપી દઈએ. પદ્ધતિ 1. પ્રેફરન્સ શેર પરત ન કરવાના હોય. બરાબર. આ પહેલી પદ્ધતિ છે કે જ્યારે પ્રેફરન્સ શેર તમારે પરત કરવાના નથી. ચલો હવે એના માટે પરત ન કરવાના હોય તો એટલે નાનું સૂત્ર છે એની મદદથી આપણે ગણતરી કરવાની છે. તો પહેલાં એના માટે ડી અને પી બંને મળે તો તમે એ ગણતરી કરી શકશો. તો આપણે પહેલાં ડી શોધી લઈએ. ડી એટલે ડિવિડન્ડની રકમ. અહીંયા તમને ₹100નો એક એવા 10%ના પ્રેફરન્સ શેર છે તો ₹100ના 10% ડિવિડન્ડ ચૂકવાય તો કેટલું આવશે? ₹100ના 10% ₹10 ડિવિડન્ડ આવશે. હવે પી એટલે પ્રાપ્ય રકમ. અહીંયા ₹100નો પ્રેફરન્સ શેર બહાર પાડ્યો. એમાં બહાર પાડવાનો ખર્ચ થાય તો તેને માઇનસ કરવો પડશે. એટલી રકમ તમને પ્રાપ્ય બનશે. તો આપણે પી શોધવો પડે. પી બરાબર કઈ રીતે જેમાં ડિબેન્ચરમાં આપણે પી શોધતા હતા એ જ પોઈન્ટ અહીંયા પણ પી શોધવા માટે લાગુ પડશે. તો પી બરાબર અહીંયા લખીએ દાર્શનિક કિંમત 100. જેમાંથી બહાર પાડવાનો ખર્ચ માઇનસ થશે. બહાર પાડવાનો ખર્ચ છે એ ટકામાં આપ્યો છે. અહીંયા બહાર પાડવાનો ખર્ચ દાર્શનિક કિંમત ઉપર ગણવો, બજાર કિંમત ઉપર ગણવો એવી કોઈ સ્પષ્ટતા નથી. બજાર કિંમત આપેલી પણ નથી તો તમારે દાર્શનિક કિંમત ઉપર જ ગણવાનો રહે. તો અહીંયા 6% ₹100 જે દાર્શનિક કિંમત છે એના ઉપર 6% ગણશું. ₹100ના 6%, ₹6 માઇનસ કરતાં તમારે નીચે ₹94 પ્રાપ્ય રકમ આવશે. પ્રાપ્ય રકમ પી ₹94. હવે તમારી પાસે ડી અને પી બંને આવી ગયું છે. તો આપણે ડી અને પી બંને આવી ગયું હોય તો હવે આપણે સૂત્ર જે છે આ સૂત્ર એમાં કિંમત મૂકી દઈએ.
કેપી બરાબર D/P ગુણ્યા 100. D 10, P 94 ગુણ્યા 100. આપણે ગણતરી કરી લઈએ. 10 ભાગ્યા 94 ગુણ્યા 100. 10 100 ભાગ્યા 94. 10.63 પછી 8 છે એટલે 10.64 જવાબ આવશે. કેપી બરાબર 10.64%. આપણે પ્રથમ પદ્ધતિ જોઈ છે કે જેમાં પ્રેફરન્સ શેર પરત ન કરવાના હોય એને આપણે ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર પણ કહી શકાય. તો આપણે અહીંયા લખી લઈએ કે જેથી ઇંગ્લિશ શબ્દ આપે તો પણ તમને ભૂલ ન પડે. ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર. અને પરત કરવાના હોય તો એને કહેવાશે રિડીમેબલ પ્રેફરન્સ શેર. બરાબર, આ તમારે ઇંગ્લિશ વર્ડ માટે યાદ રાખવાનું છે. આ 2014માં પૂછાયેલો દાખલો છે. આવો દાખલો તમને કદાચ MCQમાં પણ પૂછી શકે. આટલી વિગત આપી હોય અને જવાબના જ ઓપ્શન આપ્યા હોય તે પૈકી તમારે એક સિલેક્ટ કરવાનો હોય તો આ ગણતરી કર્યા પછી તમને જવાબ મળી શકે. ત્યારબાદ આપણે બીજો દાખલો જોઈએ. આદર્શ લિમિટેડ ₹100 એવા 7% ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડે છે. બહાર પાડવાનો ખર્ચ 5% હોય તો પ્રેફરન્સ શેરની મૂડી પડતર શોધો. આ પણ તમને અહીંયા ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર કીધું છે એટલે કે પરત કરવાના નથી. અને જો પરત કરવાના હોય તો તમને અહીંયા કેટલા વર્ષે પરત કરવાના એવું કહ્યું હોય. અહીંયા તમને સૂચના નથી એટલે પરત કરવાના નથી. તો આપણે નાનું સૂત્ર જ આવશે જેમાં ડી અને પી બે જ વસ્તુની જરૂર છે. તો આપણે ડી શોધીએ. 100 રૂપિયાના 7% એટલે 7 રૂપિયા. પછી પી શોધવો પડશે કારણ કે બહાર પાડવાનો ખર્ચ પણ આપ્યો છે. તો દાર્શનિક કિંમતમાંથી દાર્શનિક કિંમત 100 જેમાંથી બહાર પાડવાનો ખર્ચ માઇનસ કરવાનો. પ્રીમિયમ કે વટાવ નથી એટલે સીધા દાર્શનિક કિંમતમાંથી આપણે ખર્ચની રકમ માઇનસ કરી લેવાની છે. બહાર પાડવાનો ખર્ચ 5%. શેના ઉપર ગણાય? 100 રૂપિયાના 5%. 5 રૂપિયા માઇનસ થાય તો 95 રૂપિયા પ્રાપ્ય રકમ પી આવશે. હવે બંને કિંમત તમને મળી ગઈ છે તો આપણે સૂત્રમાં કિંમત લખી લઈએ. કેપી બરાબર D/P ગુણ્યા 100. D 7, P 95
ગુણ્યા 100. 7 ભાગ્યા 95 ગુણ્યા 100. તો 7.36 પછી 8 છે એટલે 37 થશે. કેપી બરાબર 7.37%. આપણે જવાબ આવી ગયો 7.37%. હવે ત્યારબાદ એક બીજો દાખલો ગણીએ કે જેની અંદર આપણે ડિબેન્ચરમાં જેમ અલગ અલગ સંજોગો હતા તેવી જ રીતે અહીંયા પણ તમને અલગ અલગ સંજોગ આપ્યા છે. દાખલો ત્રીજો નવેમ્બર 2014નો પેપરનો દાખલો છે. સિટીઝન કંપની ₹100નો એક એવા 10%ના પ્રેફરન્સ શેર બહાર પાડે છે. બહાર પાડવાનો ખર્ચ 6% છે. નીચેના સંજોગોમાં પ્રેફરન્સ શેરની મૂડી પડતર શોધો. જેમાં પહેલો સંજોગ આપ્યો છે જો પ્રેફરન્સ શેર મૂળ કિંમતે બહાર પાડવામાં આવે તો. બીજું જો પ્રેફરન્સ શેર 4% પ્રીમિયમે બહાર પાડવામાં આવે તો. ત્રીજું જો પ્રેફરન્સ શેર 4% વટાવથી બહાર પાડવામાં આવે તો. અહીંયા તમારે આ 2014ના પેપરનો દાખલો છે. 3 સંજોગ પ્રમાણે ગણતરી કરવાની છે. જેમાં અહીંયા તમને કીધું છે ડિબેન્ચર બહાર પાડે છે, પરત કઈ રીતે કરવાના છે એવી કોઈ સ્પષ્ટતા નથી. એટલે અહીંયા હવે આપણે પરત ન કરવાના હોય એ જ પદ્ધતિએ પ્રેફરન્સ શેર છે એ તમારે ગણતરી કરવાની રહેશે. તો આપણે પહેલાં પ્રથમ સંજોગ માટે ગણતરી કરીએ. હેડિંગ આપી દઈએ જો પ્રેફરન્સ શેર મૂળ કિંમતે બહાર પાડવામાં આવે તો. મૂળ કિંમતે બહાર પાડે છે જેના માટે આપણે ડી અને પી બંને રકમ જોઈશે. ડી એટલે 100 રૂપિયાની કિંમત છે જેમાંથી જેના આપણે 10% કરીએ. 100 રૂપિયાના 10% 10 રૂપિયા આવશે. પી શોધવો પડશે તો પહેલાં આપણે દાર્શનિક કિંમત લખીએ. દાર્શનિક કિંમત ₹100. હવે દાખલામાં કઈ રીતે બહાર પાડવામાં આવ્યા છે? મૂળ કિંમતે બહાર પાડ્યા છે. જો મૂળ કિંમતે બહાર પાડ્યા હોય તો અહીંયા પ્રીમિયમ કે વટાવ પ્લસ માઇનસ થશે નહીં. તો હવે સીધું જ બહાર પાડવાનો ખર્ચ આપણે ગણવાનો થશે. તો બહાર પાડવાનો ખર્ચ લખીએ, માઇનસ કરીએ
બહાર પાડવાનો ખર્ચ. હવે ખર્ચ 6% કીધું છે. જો 6 રૂપિયા કે તો સીધા 6 રૂપિયા, 5 રૂપિયા કે તો 5 રૂપિયા લખાય, પણ ટકામાં આપ્યું છે તો બહાર પાડવાનો ખર્ચ કાંઈ સ્પષ્ટતા નથી, એટલે દાર્શનિક કિંમતના જ 6% કરાય. તો અહીંયા 100 રૂપિયાના 6% તો કેટલા આવશે? 100 રૂપિયાના 6% કરતાં 6 રૂપિયા આવશે. 6 રૂપિયા માઇનસ થાય તો નીચે આવશે 94 રૂપિયા. પ્રાપ્ય રકમ P 94 રૂપિયા મળી ગયું. હવે તમારે D અને P બંને આવી ગયું છે, તો આપણે સૂત્રની અંદર કિંમત લખી લઈએ કે P બરાબર D/P ગુણ્યા 100. જ્યાં D આપણે શોધ્યો 10 અને P 94. 10/94 ગુણ્યા 100 ગણતરી કરીએ. 10.63 પછી 8 છે એટલે 64 થઈ જશે કે P બરાબર 10.64%. જો મૂળ કિંમતે પ્રેફરન્સ શેર બહાર પાડ્યા હોય તો 10.64% આવશે. હવે આપણે 4% પ્રીમિયમવાળો સંજોગ લેવાનો છે, તો બીજી ગણતરી કરીએ. જો પ્રેફરન્સ શેર %4 પ્રીમિયમથી બહાર પાડવામાં આવે તો. હવે 4% પ્રીમિયમથી બહાર પાડવાના છે, તો એના માટે D અને P ની ગણતરી કરીએ. D તો ત્રણે સંજોગોમાં એક જ સરખો આવશે, એમાં કોઈ ચેન્જીસ નથી. તો D બરાબર 100 રૂપિયાના 10%. 10% ક્યાંથી લઉં છું? અહીંયા જે 10% વ્યાજનો દર છે એ લેવાનો છે. 4% કરવાના નથી. 4% તો પ્રીમિયમ છે જે P માટે ગણવાનું છે. અહીંયા Dમાં કોઈ સ્પષ્ટતા નથી અને D ત્રણ સંજોગોમાં એક જ સરખો રહેશે. જે રીતે ડિબેન્ચરમાં આપણે R એક સરખો રહેતો હતો, તેવી જ રીતે અહીંયા પણ D ચેન્જ થશે નહીં. 10. P શોધવા માટે પહેલાં આપણે દાર્શનિક કિંમત લખશું. દાર્શનિક કિંમત ₹100. હવે મૂળ કિંમત માટે સીધું જ બહાર પાડવાનો ખર્ચ માઇનસ કર્યો, પણ અહીંયા તમારે પ્રીમિયમથી છે. પ્રીમિયમથી હોય તો પ્લસ અને વટાવથી હોય તો માઇનસ. તો આપણે પહેલાં દાર્શનિક કિંમતમાં પ્રીમિયમ કે વટાવ કરાય પ્લસ માઇનસ, અને પછી બહાર પાડવાનો ખર્ચ માઇનસ થાય. તો પહેલાં આપણે પ્રીમિયમ લખશું. 4% પ્રીમિયમ. પ્રીમિયમ પ્લસ થાય 100 રૂપિયા ઉપર 4% ગણીએ તો 4 રૂપિયા આવશે. 100 + 4 એટલે આવશે 104. આને કહેવાશે વેચાણ કિંમત. અહીંયા એટલા માટે લખું છું કે બહાર પાડવાનો ખર્ચ જો વેચાણ કિંમત ઉપર હોય તો 104 ઉપર ગણાય. અહીંયા બહાર પાડવાનો ખર્ચ માત્ર 6% છે, કઈ કિંમત ઉપર એવું નથી કીધું, એટલે આપણે વેચાણ કિંમત ઉપર ગણવાનો નહીં. તો તમારે કઈ કિંમત ઉપર ગણવાનો? દાર્શનિક કિંમત ઉપર ગણવાનો. એટલે આપણે માઇનસ કરીએ. બહાર પાડવાનો ખર્ચ 6%. 100 રૂપિયા ઉપર ગણવાનો, કારણ કે અહીંયા 6% બજાર કિંમત કે વેચાણ કિંમતના નથી. જો વેચાણ કિંમતના હોય તો જ 104 ઉપર ગણાય. અહીંયા આપણે 100 ઉપર ગણશું. 100 રૂપિયાના 6%. 6 રૂપિયા માઇનસ કરીએ તો 104 - 6
₹98 આવશે. પ્રાપ્ય રકમ P ₹98. હવે આપણે ડી અને પી બંને આવી ગયું છે તો સૂત્રના આધારે ગણતરી કરી લઈએ કે પી બરાબર ડી અપોન પી ગુણ્યા 100. ડી એટલે ડિવિડન્ડ 10/98 ગુણ્યા 100. 10/98 ગુણ્યા 100 તો 10.20% આવશે કે પી બરાબર 10.20%. આ પ્રીમિયમથી બહાર પાડ્યા હોય ત્યારે ગણતરી કરી. હવે આપણે વટાવથી બહાર પાડશું તો ત્રીજું હેડિંગ આપી દઈએ. ત્રીજા સંજોગની ગણતરી કરીએ. જો પ્રેફરન્સ શેર કેટલા ટકા વટાવ કીધો છે? 4% વટાવ. તો આપણે અહીંયા 4% વટાવથી બહાર પાડવામાં આવે તો ગણીએ. એના માટે ડી અને પી ગણતરી કરવી પડશે. તો આપણે ડી માટે ગણતરી કરીએ. ડી તો ત્રણેય સંજોગોમાં એક જ રહેશે. મેં કીધું એવી રીતે ₹100 ઉપર જ ગણતરી થાય. તો ડી બરાબર ₹100ના જે વ્યાજનો દર હોય એ લેવાય. આ 4% તો વટાવ છે એ ધ્યાનમાં લેવાનો નથી. ₹100ના 10% ₹10. હવે પી શોધવા માટે દાર્શનિક કિંમત ₹100. હવે ₹100માંથી પહેલાં વટાવ માઇનસ થાય પછી જ બહાર પાડવાનો ખર્ચ માઇનસ થાય. તો પહેલાં માઇનસ કરીએ. કેટલા? 4% વટાવ. ₹100ના 4% ₹4 માઇનસ કરતાં નીચે આવશે 96. વેચાણ કિંમત કહેવાય. આ 96માંથી હજી આપણે બહાર પાડવાનો ખર્ચ માઇનસ કરવાનો છે. બહાર પાડવાનો ખર્ચ કેટલા ટકા છે? 6%. અહીંયા 6% શેના લઉં? 96ના કે ₹100ના? કોઈ સ્પષ્ટતા નથી એટલે દાર્શનિક કિંમતના જ ટકા ગણાય. વેચાણ કિંમતના ટકા ગણાશે નહીં. તો આપણે અહીંયા ₹100ના 6% ₹6 ખર્ચ માઇનસ કરીએ તો પ્રાપ્ય રકમ પી ₹90 આવશે. હવે આપણે બંને ડી અને પી મળી ગયું છે. સૂત્રમાં કિંમત લખી લઈએ કે પી બરાબર ડી અપોન પી ગુણ્યા 100. ડી 10, પી 90 ગુણ્યા 100. 10 ગુણ્યા 100/90. 11.11% કે પી બરાબર 11.11%. તો આ રીતે ત્રણ સંજોગ અલગ અલગ છે જેમાં તમારો જવાબ ચેન્જ થાય છે. આપેલા ડિબેન્ચરની અંદર પણ આપણે આ ટાઈપનો જ દાખલો જોયો હતો. એવો જ દાખલો પ્રેફરન્સ શેરની અંદર પણ છે. ફેર એટલો છે જ્યાં આર લખતા હતા ત્યાં આપણે ડી કરવાનું છે. બાકી પી માટેની ગણતરીમાં કોઈ ચેન્જીસ નથી. ઓક્ટોબર 2017નો પેપરનો દાખલો. નંદન લિમિટેડ ₹500નો એક એવા 10%ના પરત ન કરવાના પ્રેફરન્સ શેર બહાર પાડે છે
બહાર પાડવાનો ખર્ચ મૂળ કિંમતના 5% છે. નીચેના સંજોગોમાં મૂડી પડતર શોધો. એક, મૂળ કિંમતે બહાર પડે, મૂળ કિંમત. બીજું 10% પ્રીમિયમ, અને ત્રીજું છે 10% વટાવથી બહાર પાડવામાં આવ્યા હોય. બરાબર, ત્રણેય સંજોગ જે હમણાં આપણે શીખ્યા એવું જ છે, પરંતુ આ દાખલામાં શું ચેન્જીસ છે? તો અત્યાર સુધી ડિબેન્ચરમાં અને અહીંયા પ્રેફરન્સ શેરમાં જે પણ ગણતરી કરી છે એ બધી જ ગણતરી ₹100ની દાર્શનિક કિંમત ઉપર કરી છે. આ ફર્સ્ટ દાખલો છે કે જેમાં ₹500નો શેર આપ્યો છે. હવે અત્યાર સુધી ₹100 હતા ને, તો તમે ડિવિડન્ડ તરીકે જેટલા ટકા આવે ને એ જ તમારો ડી આવતો હતો. એટલે કે 10% હોય તો 10, 20% હોય તો 20, 12% હોય તો 12, 9% હોય તો 9. ડી અને આર, ડિબેન્ચરમાં પણ આર એ જ આવતો, પણ આ દાખલામાં ₹500નો શેર છે એટલે ડી ચેન્જ થઈ જશે. અહીંયા ઘણાથી એ મિસ્ટેક થઈ જાય છે કે ઘણા ડી છે એ આપણે જે રીતે દર વખતે ₹100ના ટકા શોધીએ છીએ એની જગ્યાએ જે ટકા આપે એ તે લઈ લેતા હોય. તો દાખલામાં એ રીતે જો કરતા હોય તો ₹100 હોય ત્યારે ખોટો ન પડે, પણ અહીંયા 500 હોય એટલા માટે એનો દાખલો અહીંયા આગળ ખોટો પડશે. બરાબર, એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, ડી ગણીએ ત્યારે આપણે ₹100 ઉપર ગણતરી નહીં કરીએ, ₹500ના 10% કરશું. તો આપણે પહેલા સંજોગ માટે ગણતરી કરી લઈએ. જો પ્રેફરન્સ શેર મૂળ કિંમતથી બહાર પાડવામાં આવે. હવે મૂળ કિંમતે બહાર પાડે છે તો ડી માટે ગણતરી કરીએ. એમ મેં કીધું એમ દર વખતે 100 જ હોય એવું જરૂરી નહીં. આ દાખલો ફર્સ્ટ એવો છે કે જેમાં 500ના 10% કરવાના છે. ડી બરાબર 500ના 10% એટલે કે ₹50 થશે. ત્યાર પછી પી માટે ગણતરી કરવાની છે. તો પી તો મૂળ કિંમતથી જ બહાર પાડ્યો છે એટલે દાર્શનિક કિંમત આવશે ₹100, જે પૈકી બહાર પાડવાનો ખર્ચ, અહીંયા શબ્દ છે મૂળ કિંમતના 5%. જો દાખલામાં મૂળ કિંમતના કે એનો અર્થ એ કે દાર્શનિક કિંમતના, પણ જો વેચાણ કિંમતના કીધા હોય તો તમારે પ્રીમિયમ અને વટાવમાં ચેન્જ આવશે, મૂળ કિંમતમાં કોઈ ચેન્જ થશે નહીં. માઇનસ બહાર પાડવાનો ખર્ચ. મૂળ કિંમતના 5% એટલે કે ₹100ના 5%, ₹5 માઇનસ કરતાં નીચે આવશે ₹95. આ કહેવાશે પ્રાપ્ય રકમ પી. ડી અને પી આવી ગયું છે તો આપણે અહીંયા સૂત્રમાં કિંમત લખી દઈએ કે પી બરાબર D/P ગુણ્યા 100. ડી 50 છેદમાં 95 ગુણ્યા 100. 50 ભાગ્યા 95 ગુણ્યા 100. તો કેપી બરાબર જવાબ આવશે 52.63%. 52.63%. આ પહેલા સંજોગની ગણતરી કરી. હવે પ્રીમિયમ માટે ગણતરી કરીએ. બીજું હેડિંગ આપી દઈએ, જો પ્રેફરન્સ શેર
10% પ્રીમિયમથી બહાર પાડવામાં આવે તો હવે 10% પ્રીમિયમથી બહાર પાડ્યા છે એટલે હવે આપણે ગણતરી કરીએ ત્યારે ડી જે છે એ પહેલાં જે કરી છે એ જ રીતે ગણતરી આવશે, પણ ચેન્જીસ પીની અંદર આવશે. ડી કઈ રીતે ગણવાનું છે? મેં કીધું એમ કે આગળના દાખલાઓ જેમ 100 રૂપિયા ઉપર ગણવાનો નથી. 500 રૂપિયાના 10% કરવાના છે તો 50 રૂપિયા આવશે. પી એટલે શોધવો પડશે, જેમાં દાર્શનિક કિંમત, અહીંયા આપણે એક દાર્શનિક કિંમત જે છે 100 રૂપિયા ઉપર ગણ્યું છે ને, એ દાર્શનિક કિંમત 100 રૂપિયા નથી. દાર્શનિક કિંમત આપણે 500 રૂપિયા હતી તો 500 રૂપિયા ઉપર ગણતરી થશે. અહીંયા 100 રૂપિયા ઉપર ગણતરી થઈ ગઈ છે. 500 ઉપર 5% કરવા પડશે. 500ના 5%, એટલે જનરલી અત્યાર સુધી આપણે દાર્શનિક કિંમત 100 લેવાની જ ટેવ હોય, એને કારણે આપણે 100 રૂપિયા ઉપર ગણતરી કરી, પણ આ દાખલામાં દાર્શનિક કિંમત તમારી 500 રૂપિયા છે એટલા માટે 500 ઉપર ગણતરી કરવી પડશે. તો 500ના 5%, 25 રૂપિયા માઇનસ થશે. 500માંથી 25 માઇનસ કરતાં 475 રૂપિયા નીચે આવશે. 475. હવે જ્યાં ડી છે ત્યાં 50 છે, પણ અહીંયા 475 રૂપિયા છેદમાં આવશે. જ્યાં 95 લખ્યા છે ત્યાં 475 આવશે. 50 ભાગ્યા 475 ગુણ્યા 100. તો કેપી બરાબર 10.53% આવશે. 10.53%. હવે આપણે અહીંયા દાર્શનિક કિંમત જે પ્રીમિયમ માટે ગણતરી કરીએ છીએ ત્યાં આગળ દાર્શનિક કિંમત 500 લખશું. 100 રૂપિયા નહીં આવે, એમાં 10% પ્રીમિયમ પ્લસ થશે. 500 રૂપિયાના 10% 50 પ્લસ કરતાં 550 આવશે, જેમાંથી આ આવશે 550, એને કહેવાશે વેચાણ કિંમત. તેમાંથી બહાર પાડવાનો ખર્ચ માઇનસ કરવાનો છે. હવે બહાર પાડવાનો ખર્ચ વેચાણ કિંમત ઉપર હોય તો 550 ઉપર ગણાય, પણ અહીંયા રકમમાં તમને બહાર પાડવાનો ખર્ચ મૂળ કિંમતના 5% કીધું છે. તો આપણે અહીંયા મૂળ કિંમત એટલે દાર્શનિક કિંમત 500 છે એના 5% કરશું. 500 રૂપિયાના 5%, 500ના 5% કરતાં 25 રૂપિયા આવશે. 500માંથી 550 માઇનસ 25, પ્રાપ્ય રકમ પી 525. હવે અહીંયા તમારી પાસે ડી અને પી આવી ગયું છે, તો બે સૂત્ર લખી લઈએ. ડી અપોન પી ગુણ્યા 100. ડી 50, પી 525 ગુણ્યા 100. 50 ભાગ્યા 525 ગુણ્યા 100 કરતાં કેપી બરાબર 9.52%. 9.52%. આ 10% પ્રીમિયમથી હોય તો. હવે આપણે વટાવ માટે ગણતરી કરીએ. ત્રીજી ગણતરી, જો પ્રેફરન્સ શેર 10%, ત્રીજામાં 10% વટાવ કીધો છે અહીંયા, તો 10% વટાવથી ગણતરી કરશું.
10% વટાવથી બહાર પાડવામાં આવે તો ડી કોઈ ચેન્જીસ નહીં થાય. 500ના 10% 50. પીમાં ચેન્જ થશે. પી દાર્શનિક કિંમત 100 નહીં લખીએ, 500 લખવાની છે, કારણ કે આ શેર 500નો હતો. એમાંથી વટાવ 10% પહેલાં માઇનસ થાય, પછી જ બહાર પાડવાનો ખર્ચ માઇનસ કરવાનો. 500ના 10% 50 રૂપિયા માઇનસ કરતાં નીચે આવશે 450 વેચાણ કિંમત. એમાંથી બહાર પાડવાનો ખર્ચ જે મૂળ કિંમતના જ કીધું છે એટલે 500 ઉપર ગણાય, નહીંતર ત્રણેય વખત વેચાણ કિંમત અથવા તો બજાર કિંમતના કે તો તમારે આ નીચેની રકમ ધ્યાનમાં લેવાય. 500 રૂપિયાના 5% કરતાં 25 રૂપિયા માઇનસ થાય. 425 રૂપિયા પ્રાપ્ય રકમ પી રહેશે. અહીંયા ડી અને પી મળી ગયો છે કે પી બરાબર D/P ગુણ્યા 100. ડી 50, પી 425 ગુણ્યા 100. 50 ભાગ્યા 425 ગુણ્યા 100 તો 11.76%. કેપી બરાબર 11.76% જવાબ આવશે. તો અહીંયા ખાસ તમારે દર વખતે જો 100 રૂપિયા ઉપર ગણતરી કરવાની ટેવ હોય તો અહીંયા તમારો દાખલો ખોટો પડી શકે છે. દાર્શનિક કિંમત 500 છે. બધી જ ગણતરી વખતે 500 ઉપર ગણતરી કરવામાં આવેલી છે. આઈ હોપ કે તમને આ દાખલો સમજાઈ ગયો હશે. આ વિડીયોની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક ઉપર ક્લિક કરવી કે જેથી તમને PDF ડાઉનલોડ કરવા મળશે. તેની તમે પ્રિન્ટ પણ કરી શકશો અને આ PDFમાંથી બુકમાં નોંધ પણ કરી શકશો. ઓકે, ગુડ બાય, હેવ અ નાઇસ ડે. See you in the next lecture.